વડોદરાના પૂર્વ વિસ્તારમાં વર્ષોથી ચાલી આવતી પાણીની ગંભીર સમસ્યાના ઉકેલ તરફ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. મેમણ કોલોની, ધનાની પાર્ક સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠાની વિકટ સમસ્યાનો હવે સુખદ અંત આવવાની આશા જાગી છે. વિસ્તારના કોર્પોરેટર આશીષ જોશી દ્વારા આ મુદ્દે મહાનગરપાલિકાની વિવિધ બેઠકોમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. સતત કરાયેલી રજૂઆતોના પરિણામે હવે સ્વર્ણિમ યોજના હેઠળ ગ્રાન્ટ મંજૂર થતાં પાણી પુરવઠાના નવા કામને મંજૂરી મળી છે. આજે આશરે 42 લાખ રૂપિયાના ખર્ચે પાણી પુરવઠા સંબંધિત કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોર્પોરેટર આશીષ જોશીએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ કામગીરી પૂર્ણ થતાં વિસ્તારના હજારો નાગરિકોને લાંબા સમયથી સતાવતી પાણીની સમસ્યામાંથી રાહત મળશે. આ ઉપરાંત વિસ્તારમાં વરસાદી કાંસની સમસ્યાના ઉકેલ માટે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. અંદાજે 3 થી 4 કરોડ રૂપિયાના ખર્ચે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી મળી તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કોર્પોરેટરના જણાવ્યા મુજબ વરસાદી કાંસના કારણે વિસ્તારમાં ગંદકી, દુર્ગંધ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે. આ તમામ સમસ્યાઓને દૂર કરવા માટે આગામી સમયમાં વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવશે. સ્થાનિક રહીશોમાં પણ આ વિકાસ કાર્યોને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કામ પાછલા બોર્ડમાં અમે અને અમારા સાથી કાઉન્સિલર દ્વારા વારંવાર રજૂઆત કર્યા બાદ મંજૂર થયેલું હતું. ખૂબ વર્ષો જૂની મેમણ કોલોનીમાં લગભગ 30-35 વર્ષથી પાણીની સમસ્યા અને જેમ જેમ વસ્તીનો વધારો, પરિવારો મોટા થયા એમ પાણીની માંગ પણ વધતી જવાના કારણે આ વિસ્તારના નાગરિકોને, ખાસ કરીને મેમણ કોલોની, ધનાની પાર્કને આ બધા જ લોકોને વર્ષોથી ઓછું પાણી અને ગંદુ પાણી, આ બંને સમસ્યાનો સામનો કરવો પડતો હતો. ત્યારે વેરો ભરતી, ટેક્સ ભરતી આ મેમણ કોલોનીની પ્રજાને ન્યાય અપાવવા માટે અમે પાછલા વર્ષે આ કામ માટે સૂચન કર્યું હતું અને રાજ્ય સરકારે આ કામને મંજૂરી આપી. અમે આ પ્રસંગે સ્વર્ણિમની જે આ ગ્રાન્ટ મંજૂર થઈ છે, સરકારને પણ આભાર માનીએ છીએ કે સરકારે આ વિસ્તારના નાગરિકો, ટેક્સ ભરતા, પાણીનો વેરો ભરતા નાગરિકો વિશે વિચાર્યું છે. ત્યારે આવનાર દિવસમાં આ તમામ લોકોને ગંદા પાણીથી રાહત મળશે અને ચોખ્ખું પાણી પીવાનું પ્રેશરથી મળે એ પ્રમાણે આજે 42 લાખના ખર્ચે આ કામનું આજે અમે શરૂઆત કરાવડાવી છે. આવનાર દિવસમાં હજુ વધુ અપેક્ષા સાથે અમે આ મેમણ કોલોનીમાં જે એક ઓપન વરસાદી કાંસ છે એના માટે પણ પ્રયત્ન કરીશું અને જે પણ 3-4 કરોડની લાગત છે એથી આ કામ મંજૂર થાય અને જે ગંદકીની વાસ મારે છે, આ વિસ્તારના નાગરિકોને રાત પડે, તકલીફ પડે છે, એ બધી જ દૂર થાય. આરસીસી જે વરસાદી કાંસ છે એને ઢાંકવાનું પણ કામ કરવાનું છે. એટલે આવનાર દિવસમાં પ્રગતિ, વિકાસ જે પણ કંઈ રહી ગયો છે મેમણ કોલોનીને આસપાસનો, એ અમે બધાને સાથે રાખીને આ નાગરિકોની સુવિધા માટે કામ કરતા રહીશું. આવનાર દિવસોમાં ચોમાસું આવવાનું છે, કેટલા સમયમાં કામગીરી પૂર્ણ થશે? ચોમાસાને ધ્યાનમાં રાખીને જે આ તાત્કાલિક ધોરણે પાછલા વોર્ડનું રહી ગયેલું કામ અમે શરૂ કરાવડાવ્યું છે. ત્યારે 15 દિવસની અંદર આ કામગીરી પૂર્ણ થશે એવું અમને ખાતરી છે, વિશ્વાસ પણ છે.